વાગરા તાલુકાના વજાપરા ગામમાંથી ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં માટી ચોરી કરી રહ્યા હતા। કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી, જેને લઈ વજાપરા ગામ પાસે ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર ગામના સ્થાનિક અને વાગરા મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 1.70 કરોડની મશીનરી જપ્ત કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી વાગરા તાલુકાના અનેક ગામમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। વાગરા તાલુકાના વજાપરા ગામે ચાલતી માટી ચોરીના રેકેટ પર હવે ખેડૂતો ચાબુક ચલાવી રહ્યા છે। વજાપરા ગામની સીમમાં ખેતરોમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરીને જમીન ખોખરી કરી રહ્યા હતા, જેથી ખેડૂતો દ્વારા અનેકો વાર ફરિયાદ કરવામાં આવી છતાં તંત્ર ચૂપ રહ્યું હતું। અંતે કડોદરા ગામના ખેડૂતો પોતે જ રાત્રે ખેતરોમાં રખેવાળી કરવા ગયા હતા અને આખરે ભૂમાફિયાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા। કડોદરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વાગરા મામલતદારને ટેલિફોનિક સંપર્ક કરી અને માહિતી આપી હતી। ટેલિફોનિક માહિતી મળતા વાગરા મામલતદાર ઘટના સ્થળ પર પહોંચી જઈ જે જગ્યા પર ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું તેને બંધ કરાવી અને ખોદકામ માટે ઉપયોગમાં આવતા મશીનરી જપ્ત કરવામાં આવી હતી, જેમાં 3 પોકલાઇન મશીન અને 4 ટ્રકને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ભાંડો ઉગાડો પાડવા કડોદરા ગામના લોકો તત્પરરૂપ બનેલા માટી માફિયાઓ સામે ખેડૂતો પોતાના હક્કો ઉઠાવવા તંત્રને જણાવ્યું હતું। ગામના લોકોને સક્રિયતા થયા હતા અને ભરૂચ ખાણ ખનીજ વિભાગ અને વાગરા મામલતદાર હવે ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તત્પર રહે તેવી આશા વ્યક્ત કરી છે। માત્ર વજાપરા ગામ જ નહીં પરંતુ વાગરા તાલુકાના અનેક ગામોની અંદર ગેરકાયદેસર રીતે માટી ખોદકામ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવે છે। જો તંત્ર દ્વારા ચેકિંગ અને કડક કાર્યવાહી કરે તો કેટલાક લીઝ ધારકો પર જેટલી પરમિશન હોય છે પરંતુ તેથી વધુ ખોદકામ કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। એવા વાગરા તાલુકાના કેટલાક લીઝ ધારકો દ્વારા જીઆઈડીસી વિસ્તાર હોય કે પછી અન્ય કોઈ વિસ્તાર હોય જ્યાં મોટા પ્રમાણમાં જમીન ખોખલી કરી નાખવાના કૃત્યો ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યા છે। જો તેની યોગ્ય તપાસ થાય તો કેટલાક ગુનેગારો સામે આવી શકે છે। તંત્ર દ્વારા વહેલી તકે આવા બેફામ બનેલા ભૂમાફિયાઓ ઉપર લગામ કસવાની જરૂર છે।